છે, તારો આત્મા કુશળ છે તેમ તું સર્વ વાતે કુશળ રહે, એની ઉપર આપણે મનન કરતા આવ્યા છે. લગભગ આ જુલાઈ મહિનો આવી ગયો, અડધું વર્ષ આપણે આની ઉપર મનન કર્યું છે. શરૂઆતમાં આપણે જે કુશળતા પૃથ્વી ઉપરની છે તે જોઈ ગયા, ત્યારબાદ જે આત્મિક કુશળતા છે, જે આપણા આત્માને લાગે વળગે છે, જે અનંતકાળ સુધી ટકશે એવી કુશળતા, એવી ઉન્નતિ, એવી પ્રોસ્પરિટી, એવી સફળતા એની ઉપર આપણે જોઈ રહ્યા છીએ. ઘણી વાતો જોઈ ગયા, કેવી રીતે એ કૃપાની અંદર આપણે સફળ થઈએ કે વૃદ્ધિ પામીએ, કેવી રીતે દેવના જ્ઞાનમાં આપણે વૃદ્ધિ પામીએ કે સફળ થઈએ, તે વિશે પણ આપણે સર્વ જોઈ ગયા. કેવી રીતે તારણમાં આપણે વધીએ તે પણ આપણે જોઈ ગયા. ગઈ વખતે દેવનું જે જ્ઞાન છે તેમાં આપણે કેવી રીતે વધીએ તે આપણે જોઈ રહ્યા હતા. એમાં પણ બે ભાગ છે તે આપણે જોઈ ગયા. દેવના અદ્રશ્ય ગુણો જે છે તે આપણે જાણીએ અને સમજીએ અને તેમાં વૃદ્ધિ પામીએ. દેવનું જે સનાતન પરાક્રમ એટલે જે સામર્થ્ય છે તેની ઉપર પણ આપણે ઘણું બધું જોઈ ગયા. તેનો જે ત્રીજો ભાગ હતો એટલે દેવ વિશે, દેવના 3 ભાગ છે. એક તો અદ્રશ્ય ગુણો, બીજું છે તેનું સનાતન પરાક્રમ, અને ત્રીજું જે છે, કોઈને ખબર છે? એનીબડી? ત્રીજું શું હતું? એફએસસી, હા, રોમિયોનો પત્ર 1લો અધ્યાય અને 20મી કલમ. ત્રીજું શું હતું? તેનું દેવત્વ. શું હતું? હા, તમારા યાદ રહે. પહેલું શું છે? દેવની ઓળખાણમાં જરૂરી શું છે? સૌથી પહેલું દેવના અદ્રશ્ય, દેવના ઇનવિઝિબલ વર્ચ્યુ ઓફ ધ ગોડ ઇઝ ધ ફર્સ્ટ. સેકન્ડ શું છે? ઇટર્નલ પાવર ઓફ ધ ગોડ, દેવનું સનાતન પરાક્રમ. અને ત્રીજું શું છે? એનું દેવત્વ, હિઝ ડીટી, એનું દેવત્વ. હવે આ દેવત્વ છે તેને વધારે જોવાના નથી, કારણ કે એને જોવા માટે બહુ સમય જશે અને હમણાં હું એને છેડવા નથી માંગતો એ સબ્જેક્ટને. ટૂંકાણમાં એના દેવત્વમાં શું શું છે જેમાં આપણે જાણીને વધવું જોઈએ. એના દેવત્વમાં છે તેની પવિત્રતા. શું છે? હિઝ હોલીનેસ, દેટ ઇઝ ધ ફર્સ્ટ. એ પહેલું છે. બીજું શું છે એના દેવત્વની અંદર? તેની સત્યતા. શું છે? દેવની સત્યતા. ત્રીજું શું છે દેવત્વની અંદર? તેનું ન્યાયપણું. શું છે? આ દેવના આગવા ગુણ છે જેને લઈને તે દેવ છે. સર્વશક્તિમાન પણ એનું આગવું ગુણ નથી, સર્વજ્ઞ તેનું આગવું ગુણ નથી, સર્વવ્યાપી એનો આગવો ગુણ નથી. એ દેવ છે માટે એ બધા ગુણો તેની પાસે છે. ઓમનીપોટેન્ટ, ઓમની પ્રેઝન્સ, ઓમની સેન્સ, આ 3 ગુણો જે છે, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વવ્યાપી, એ દેવ છે માટે એના ગુણ છે. પણ જેને લીધે તે દેવ છે તે ગુણ કયા છે? એના આગવા ગુણ છે. કયા છે? એની પવિત્રતા, એની સત્યતા, એનું ન્યાયપણું. આ ગુણ કોઈની પાસે નથી, કેવળ દેવની પાસે. માટે એને દેવ બનાવે છે. સમજ પડી મારી વાત? આ એના નોખા, એના એકલાના, એના જે ગુણ છે, બીજા કોઈની પાસે એ નથી. તો એ એના દેવત્વને બતાવે છે. બીજું એનો પ્રેમ. શું છે? હિઝ લવ. અને એના લવને કારણે તે દયાળુ છે, એના પ્રેમને કારણે તે દયાળુ છે, એના પ્રેમને કારણે તે કરુણાળુ છે, કૃપા કરે છે, એના પ્રેમને કારણે તે ભલો છે, ભલાઈ કરે છે. તો આ બધા શું છે? એના દેવત્વના ગુણ છે. પણ હમણાં હવે આપણે તેને જોવાના નથી. આજ સાંજે પ્રભુની ઈચ્છામાં કોઈ વાર બીજી વખત જોઈશું. બટ આજે જે બીજું છે, જેમાં આપણે વધવાનું છે, જેમાં આપણે સફળ થવાનું છે, જેમાં આપણે કુશળ થવાનું છે, તે શું છે? જે આપણે વાંચી ગયા એફએસસીનો પત્ર 14મો અધ્યાય અને તેની 15મી કલમ. શું છે? તમારામાંથી કોઈ બોલો. શેમાં વધવાનું છે? ખ્રિસ્તના શિરમાં. જે ખ્રિસ્ત છે તેમાં આપણે સર્વ પ્રકારે વધીએ. શિરમાં કોણે વધવાનું છે? શરીર. કોણે વધવાનું છે? હા, આપણને પ્રભુએ શરીરની અંદર મૂક્યા છે, જેથી કરીને આપણે શું કરીએ? તો જે શિર જે છે તેમાં આપણે શું કરીએ? સર્વ પ્રકારે. કોઈ શરીર એવું જોયું કે જેને શિર જ નથી? કોઈ એવું શરીર જોયું છે કે જેને શિર નથી, માથું ના હોય? અહીંયા હમણાં જો મારું માથું ના હોય તો તમે બધા ભાગી જાઓ. નોબડી કેન સીટ હિયર ઇફ આઈ ડુ નોટ હેવ અ હેડ. મારું માથું ના, માથું વગરનો માણસ કેવો હોય?
જો તમે જુઓ તો ધુજારી છૂટી જાય. ઇઝ અ ગોસ્ટ, આ તો આત્મા છે, આ તો ભૂત છે એમ કે ને. વિધાઉટ હેડ દેર ઇઝ નો બોડી. શરીર શિર વગર નથી. આત્મિક રીતે પણ આ સાંકેતિક રીતે બતાવવામાં આવ્યું છે કે મંડળી એ શું છે? ખ્રિસ્તનું શરીર છે. શું છે મંડળી? એ ખ્રિસ્તનું શરીર છે. અચ્છા, શિર ક્યાં છે? ઇન ધ હેવન. ક્યાં છે? હા, સ્વર્ગ. શરીર ક્યાં છે? શિરની સાથે જોડાઈને શરીર શું કરે છે? કાર્ય કરે છે. શું કરે છે? ફંક્શન કરે છે. શું કરે છે? પણ જોડાય નહીં તો કાર્ય કરી શકે. શરીરની સાથે શિરની સાથે શરીર જોડાયેલું હોય તો જ તે કાર્ય કરે, અધરવાઇઝ નહીં. તો આ સાંજે થોડાક વિચારો છે એના ઉપર. જો કે તમારામાંથી ઘણા બધા નવા પણ છે અને સમજવામાં મુશ્કેલી થાય, માટે સહેલું થાય એવી રીતે આપણે પ્રભુનું વચન જોઈશું આજ સાંજે. આપણને દેવે ખ્રિસ્તના શરીરમાં મૂક્યા છે, તો એ પહેલાં આપણે જાણવું પડે છે કે શિર શું છે અને બીજું શું છે? શરીર શું છે. આ બે વસ્તુ આપણે જાણવી પડે છે. શરીર શું છે? શરીર શા માટે છે? શરીરની અંદર કેવી રીતે મૂકવામાં આવે છે? શરીર શું કામ કરે છે? શરીરની અંદર કેવી રીતે આપણે વૃદ્ધિ પામવાની છે? શરીરની બહાર જો હોય તો શું થાય? કેવી રીતે શરીરમાં બની રહેવું જોઈએ? વગેરે વગેરે. બીજું, શિર કોણ છે? તેને કોણે શિર બનાવ્યું છે? એ શિર કેવી રીતે કામ કરે છે? એ શિરની પાસે શું અધિકાર છે? વગેરે વગેરે. આ બંને મહત્વના ટોપિક છે. જો આ બંને આપણે સમજીએ તો જ આપણને એમાં કેવી રીતે વૃદ્ધિ પામવી તો આપણને ખબર પડે. સમજ પડી? સિમ્પ્લિસિટી સાથે, સરળતાની સાથે આપણને દેવે ક્યાં મૂકેલા છે? શરીરમાં મૂકેલા છે. એ શરીર શિરની સાથે જોડાયેલું છે. જો તમને ને મને શરીરમાં મૂકેલા નથી તો આ સબ્જેક્ટ આપણા માટે નથી, આ વિષય આપણા માટે નથી. તો એ કન્ફર્મ થવું જોઈએ, શું હું શરીરમાં છું? શું હું મંડળીમાં છું? શું હું મંડળીનો ભાગ છું? બરાબર, હા કે ના? હવે એક બીજો આત્મિક વિચાર, એ વસ્તુ આપણે સમજીએ વાલાઓ. પૃથ્વીની ઉપર બીજું કોઈ એવી જગ્યા નથી કે જે દેવની ઈચ્છા પૂરી કરે. પૃથ્વીની ઉપર બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં દેવ પોતાને પ્રગટ કરે. પૃથ્વીની ઉપર બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં દેવને સંતોષ કે આનંદ મળે. પૃથ્વી ઉપર એવી બીજી કોઈ જગ્યા નથી કે જ્યાં દેવ પોતાની ઈચ્છા પૂરી કરે. પૃથ્વી ઉપર એવું બીજી કોઈ જગ્યા નથી કે જ્યાં આગળ દેવ પોતાના લોકોને તૈયાર કરે. એક્સેપ્ટ ચર્ચ, એક્સેપ્ટ બોડી ઓફ ધ ક્રાઇસ્ટ. મંડળી, એનું શરીર સિવાય પૃથ્વી ઉપર બીજી એવી કોઈ જગ્યા નથી જ્યાં દેવ પોતાના લોકોને સંભાળે, તેઓને પવિત્ર કરે, પ્રોટેક્ટ કરે, સૌથી પહેલાં સંભાળે, તેઓને સેન્ટિફાઈ કરે, પવિત્ર કરે, તેઓને તૈયાર કરે આવનાર સમયને માટે, અને તેઓની સાથે કોમ્યુનિયન કરે. શું કરે? સંગત કરે. શું કરે? એવી કોઈ જગ્યા નથી મંડળી અને તેના શરીર છે. આ બરાબર તમે બરાબર સમજો. ઇનવિઝિબલ ગોડ, હોલી ગોડ, અદ્રશ્ય ઈશ્વર, પરાક્રમી ઈશ્વર, ન્યાયી ઈશ્વર, પવિત્ર ઈશ્વરની સાથે માણસની સાથે રહેવાની જે અખંડ ઈચ્છા છે, તીવ્ર ઈચ્છા છે દેવની, તે પૂરી કરવાના માટે તેણે ભારે કામ કર્યું છે વાલા. એ ભારે કામ તેના દીકરા ઈસુ ખ્રિસ્ત મારફતે કરવામાં આવેલું છે. તમે વાતને બરાબર સમજો. આપણે પાપી છે, આપણે અન્યાયી છે, આપણે દુષ્ટ છે. આપણે પવિત્ર દેવની સાથે વાસો કરી શકતા નથી, આપણે એની સાથે રહી શકતા નથી. એ દેવની સાથે એક પળમાં આપણો નાશ થઈ જાય, પલભરમાં આપણે ભસ્મ થઈ જઈએ, આપણે એની સાથે રહી શકતા નથી. તો દેવે શું કર્યું? એણે માણસ પાસે આવવાનો પ્રયત્ન કર્યો છે. ક્રિશ્ચિયાનિટી એ નથી કે આપણે ઈશ્વરની પાસે જઈએ. ક્રિશ્ચિયાનિટી એ છે કે દેવ માણસની પાસે આવ્યો છે. જગતના ધર્મો દેવની પાસે જવાના રસ્તા છે. તેઓ પોતાની રીતે કાર્યો દ્વારા, સારા કર્મો દ્વારા, નીતિ નિયમો પૂરા કરીને, ધર્મ તપ કરીને, દુઃખો વેઠીને, ઉપવાસ કરીને, પુષ્કળ યાતનાઓ ઉઠાવીને, પોતપોતાના વિચારો દ્વારા, પોતપોતાના માર્ગો કરીને દેવની સુધી પહોંચવા માટે પ્રયત્ન કરે છે. લિસન કેરફુલી, ધ્યાનથી સાંભળો. પ્રયત્ન કરે છે પોતાની રીતે દેવની સુધી પહોંચવા માટે. પણ ક્રિશ્ચિયાનિટીમાં દેવે અલગ કર્યું છે.
માણસ દેવ સુધી પહોંચી શકતો નથી, દેવ માણસ સુધી પહોંચ્યો છે. એ વાત છે. ગોડ રીચ ટુ ધ મેન. તે સર્વ મહિમા છોડીને, સર્વ આદર છોડીને માણસ આકારમાં પ્રગટ થયો, જેથી કરીને જે દેવની સાથે રહેવાની વ્યવસ્થા એ પોતાના દીકરા દ્વારા એના શરીરમાં પૂરી કરે. કેવી રીતે પૂરી કરે? ઇન હિઝ બોડી. ધેટ બોડી ઇઝ અ સેન્ટિફાઈડ બોડી. એ જે શરીર છે તે પવિત્ર કરવામાં આવેલું શરીર છે. એ શરીર કે જે માન્ય કરવામાં આવેલું શરીર છે. એ શરીર કે જે સેપરેટ અથવા તો અલગ કરવામાં આવેલું, બોલાવાયેલું છે. એ શરીર કે જ્યાં તેણે પોતે પોતાની હાજરી દેવે મૂકી છે, જ્યાં તેણે પોતાનો આત્મા ભરપૂરી સાથે વસાવ્યો છે, જ્યાં દેવને સંતોષ છે, જ્યાંથી થતી સેવાઓ દેવને માન્ય થાય છે, જેના ઉપર દેવ પ્રસન્ન છે, વગેરે વગેરે. તો આ સંધ્યાએ વાલાઓ કેવી રીતે એ દેહમાં આપણાથી અવાય, ત્યાંથી વાત શરૂ થાય છે. કેવી રીતે આપણાથી એ દેહમાં. બીજું એક સત્ય તમારી સાથે કહું, ખ્રિસ્તના શરીરમાં કે મંડળીમાં કોઈ પણ રજિસ્ટ્રેશનથી જવાતું નથી, કોઈ પણ નામ નોંધાવવાથી જવાતું નથી, કોઈ પણ સારા કામથી પણ એ શરીરમાં જવાતું નથી. તમે કે હું કોઈ સંસ્થાની અંદર નામ લખાવી દઈએ, કોઈ મંડળીની અંદર આપણું નામ લખાવી દઈએ રજિસ્ટ્રેશનની અંદર પૃથ્વી પર જે છે, અને પછી આપણે કહીએ કે હું શરીરમાં છું કે મંડળીમાં છું, એવી રીતે જવાતું નથી. મેં ઘણી બધી વખત કીધું છે, કોણ આપણને મંડળીમાં મૂકે છે? કોણ મૂકે છે મંડળીમાં આપણને? શરીરમાં કોણ મૂકે છે? દેવ મૂકે છે. કોણ મૂકે છે? ગોડ હિમસેલ્ફ. દેવ પોતે આપણને ઉંચકીને શરીરની અંદર મૂકે છે. પ્રેરિતના 2 અધ્યાયની 47મી કલમમાં લખેલું છે. વાંચો તમે. પ્રેરિત 2:47. ઝડપથી વાંચો. હા હા. કોણ ઉમેરતો હતો? કોણ? દેવ તેઓમાં. કોને ઉમેરતો હતો? કોને? કોઈ સંસ્થામાં નામ લખેલું છે તેઓને ઉમેરતો હતો? ધનવાન વ્યક્તિને ઉમેરતો હતો? બહુ ભણેલો છે એને ઉમેરતો હતો? અમેરિકન છે એ લોકોને ઉમેરતો હતો? કોને? ઇટ ઇઝ અ વન કન્ડિશન. આ એક જ શરત, આ એક જ યોગ્યતા, આ એક જ લાયકાત. સી લાયકાત છે? તારણ પામનારો. શેમાં ઉમેરતો હતો? તેઓમાં. તેઓ કોણ છે? મંડળી છે. તેઓમાં કોણ ઉમેરતો હતો? દેવ ઉમેરતો. તો તમારું તારણ જો થયું છે, તમારા પાપોની માફી તમને મળી છે, તમારા હૃદયમાં શાંતિ છે, તમને એની ખાતરી છે કે હા મારા પાપ માફ થઈ ગયા, તમે મંડળીનો ભાગ છો. દેટ ઇઝ ધ ફર્સ્ટ. અહીંયાથી શરૂઆત છે. જો નથી તો આજનો સંદેશો તમારા માટે નથી. આંખ બંધ કરી દે, કાન બંધ કરીને સૂઈ જાઓ. શું કરો? જો તમારું તારણ થયું નથી, પાપની માફી મળી નથી, તો તમે આજનો સંદેશો તમારા માટે નથી. પણ તમને ચેતવણી આપીએ છીએ, જો કદી તમારા પાપ માફ થયા કે તમે પાપોની માફી માંગી નથી, તમારા પાપોની ક્ષમા પામીને પશ્ચાતાપ કર્યો નથી, વાલાઓ આજે સમય છે, તક છે, પ્રભુ પાસે આવો, તમારા પાપ કબૂલ કરો, પસ્તાવો કરો, તો તમને શું થશે? તમારા પાપનું નિવારણ થશે. એ જ માં છો વાંચો 37મી કલમ. પ્રેરિત 2:37 શું કલમ લખેલી છે? પ્રેરિતોનું કીધું 2 અધ્યાય 37 કલમ. હા, વિનાઈ ગયા. હા હા. અમે શું કરીએ? હા, પસ્તાવો કરો. હા હા. તમારામાંનો દરેક બપ્તિસ્મા. હા, તમારા પાપનું નિવારણ થાય. તમે સમજી ગયા સ્ટેપ શું છે? શું ભાઈઓ અમે શું કરીએ તમને પવિત્ર આત્માનું દાન મળશે? લખ્યું ત્યાં. That is the first step. Is that first step?
વોટ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ? શું પહેલું પગલું શું છે? રિપેન્ટન્ટ. સેકન્ડ, બીજું શું છે? બાપ્તિસ્મા પામો. બીજું પછી પાપનું, આ શું છે? આજ્ઞા છે. શું છે? આજ્ઞા માનો તો પવિત્ર આત્માનું દાન મળે છે. 5મો અધ્યાય, પ્રેરિત 5મો અધ્યાય, પ્રેરિત 5:32, 5:32. હા હા હા. કોને દેવનો પવિત્ર આત્મા આપ્યો છે? દેવે આજ્ઞા માનનારાઓ. આજ્ઞા જેઓ નથી માનતા એટલે પસ્તાવો નથી કરતા, આજ્ઞા માનતા નથી, આજ્ઞા માનીને પાપ કબૂલ કરતા નથી, આજ્ઞા માનીને બાપ્તિસ્મા લેતા નથી, તેઓની પાસે પવિત્ર આત્મા નથી. લેટ ઇઝ સ્પીક, ધેર ઇઝ ધ વર્ડ ઓફ ગોડ. હવે બાપ્તિસ્મા લેવું એ કદાચ ક્રિયા પાછળથી થઈ શકે, પણ જેવો તમે વિશ્વાસ કરો છો અને પ્રભુને જીવન સોંપો છો તે જ ઘડીએ આત્મિક રીતે તમારું બાપ્તિસ્મા થાય છે. કદાચ તમને લેવામાં, સાક્ષી આપવામાં દાર્શનિક રીતે વાર લાગે એનો વાંધો નથી, પણ જે દિવસે તમે પાપની માફી માંગો છો, પસ્તાવો કરો છો, વિશ્વાસ કરો છો, તમને પવિત્ર આત્માનું દાન પ્રભુ આપે છે. એનીવે, પસ્તાવો એટલે શું? ચેન્જ ઓફ ધ માઇન્ડ. શું છે પસ્તાવો એટલે? મનનું બદલાણ. શું છે? હા, મનનું. હું રડ્યા કરું, પ્રભુ મને માફ કર, માફ કર, માફ કર, મેં પેલું પાપ કર્યું, મારે બહુ ખરાબ લાગે છે, મને બહુ દુઃખ થાય છે, મને માફ કરી દે. પાછા કાલે એનું એ જ, પાછા સાંજે પ્રભુ મને માફ કર, મને માફ કર, મેં પેલું કર્યું, મેં બહુ ખોટું કર્યું, મને માફ કરી દે. પાછા એવા ને એવા. પાછા 2 દિવસ પછી પ્રભુ મને પેલું પાપ માફ કર, માફ કર. એવરી ડે સેમ એક ને એક વાત આપણે કરીએ અને પસ્તાવો નથી. શું નથી? પસ્તાવો એટલે ઘણીવાર મેં જોયું કે લોકો કે આ પસ્તાવો નહીં, પસ્તાવો એટલે બહુ બૂમો જોર જોરથી પાડે, એવા આકાશ બાજુવાળાના ઘરને બી ખબર પડે કે પેલો બૂમ પાડી દો મોટી મોટી. બ્રોકન હાર્ટ, અંદર તૂટી ગયેલું હૃદય, દેટ ઇઝ ધ રિપેન્ટન્સ. શું છે? બાજુવાળાને પણ નહીં ખબર પડે. અંદર તૂટેલો માણસ કોઈને પ્રગટ કરતો જ નથી. એ છે સાચો પસ્તાવો. શું છે સાચો પસ્તાવો? ચેન્જ ઓફ માઇન્ડ. પૂર્વ તરફ જતો તો કમ્પ્લીટલી ફરી જાય પશ્ચિમની તરફ. ચેન્જ ઓફ માઇન્ડ. શું છે? મનનું બદલાણ. શું છે? મનનું બદલાણ, તે પસ્તાવો છે. પ્રભુ પાપ તરફ જતો તો બસ હવે નહીં, હવે નહીં, હવે પ્રભુ તારી તરફ. પ્રભુ અધર્મ તરફ જતો તો, જુગારની તરફ જતો તો, વ્યભિચારની તરફ જતો તો, દારૂની તરફ જતો તો, સિગારેટ બીડીની તરફ જતો તો, અને ભયંકર ગંદા ગંદા કામ, જીવન, એ લોકોની સંગત. હવે નહીં જાઓ પ્રભુ, બસ હવે પ્રભુ તારા લોક જ્યાં ભેગા મળશે જઈશ, તારી પ્રાર્થના કરીશ, તારું વચન વાંચીશ, તારી સાક્ષી આપીશ, તારી સેવા કરીશ. દેટ ઇઝ ધ ચેન્જ ઓફ ધ માઇન્ડ. નહીં તો ગમે એટલી બૂમો પાડ્યા કરો, કોઈ ફરક નહીં પડે. આજે છો, કાલે પાછા એવા જ, પરમ દિવસે બી એવા જ. છેતરો નહીં પોતાને, કોઈને છેતરો નહીં. તમે જાણે ને પ્રભુ જાણે, બસ ત્રીજાની વાત જ છોડી દો. કન્ફર્મ થઈ જાઓ, આ જગ્યા છોડો કે પૃથ્વી છોડો તે પહેલા કન્ફર્મ થઈ જાઓ. જો આજે હું મરી જાઉં, પ્રભુ પાસે જઈશ, મારા માફ થઈ ગયા પાપ. જો એ શાંતિ તમારા હૃદયમાં છે કે હમણાં મરી જાઓ, ચોક્કસ પ્રભુ પાસે જઈશ, પ્રભુની સ્તુતિ થાઓ. બીજું કંઈ તમને સમજ પડે કે નહીં, આની ફિલોસોફી સમજ પડે કે નહીં, વચન ઊંડું ખબર પડે, ચાલશે. આટલી ખાતરી તમારી હોવી જોઈએ. નાનામાં નાનું જો બાળક 14 વર્ષનું બેઠું છે, 15 વર્ષનું બેઠું છે, જો આ વાત સમજ પડે છે, મારી વાત આટલી સમજ પડે છે કે તમને તમારા પાપની માફીની ખાતરી હોવી જોઈએ, બસ, તો તમે ખ્રિસ્તની શરીરમાં જોડાયેલા છો. પ્રભુએ તમને મંડળીમાં મૂક્યા છે. હવે શા માટે મંડળીમાં મૂક્યા છે? તમને સંભાળવાના માટે. શાના માટે? તમારું રક્ષણ કરવાના માટે. પછી તમને રોજ રોજ પવિત્ર કરવાના માટે. પછી તમે રોજ ભરપૂર થાવ, જે વ્યવસ્થા અને ભરપૂરી એણે મૂકેલી છે એનાથી ભરપૂર થાવ માટે. તમને ગાઈડ કરે, તમને ગવન કરે, તમને દોરે એને માટે. તમને આવનાર ન્યાયિક શાસનના માટે તૈયાર કરે તેને માટે. તમે ઉંચકાઈ જાઓ રેપ્ચરમાં તેને માટે. રેપ્ચર મંડળી સિવાય બીજા કોઈને માટે નથી. તમારા મનમાં બરાબર ગાંઠ બાંધી દો. કોઈ પણ સંસ્થાના માટે રેપ્ચર નથી. કોઈ પણ માનવીય બનાવેલી વ્યવસ્થાના માટે, તેઓના માટે રેપ્ચર નથી. કોઈ પણ સારા દુનિયાના લોકોના માટે રેપ્ચર એટલે ઉંચકાઈ જવું. રેપ્ચર એટલે
ઉંચકાઈ જવું. પ્રભુ આવશે અને માણસો ઉંચકાઈ જશે, વિશ્વાસીઓ, તેની વાત કરું છું. એ બીજા બધા માટે નથી, કેવળ મંડળી માટે પ્રભુએ રાખેલું છે. એમનો ખાસ ભાગ છે. 10 કુમારિકા હતી, 5 રહી ગઈ અને 5 પ્રભુ સાથે. 10 મંડળીનું ચિહ્ન છે કુમારિકાઓ. 5 બુદ્ધિવાળી હતી, 5 મૂર્ખ હતી. એ 5 બુદ્ધિવાળી એટલે કે જેઓ ખરા અર્થમાં જાગતી હતી તેઓ ગઈ, જેઓ ખરા અર્થમાં જાગતી નહોતી સૂઈ ગઈ. કહેવામાં આવ્યું, પો ફાટતે પ્રભુ આવ્યો, વરરાજા આવ્યો. પેલી ગઈ દોડીને, હું તમને ઓળખતો. બચો વાલાઓ, બચો આ વસ્તુઓથી, સમજો બરાબર, ધ્યાન પાડો. મંડળી એટલા માટે આપી પ્રભુએ કે આપણું રક્ષણ થાય, આપણે આવનાર રણશિંગડાના માટે તૈયાર થઈએ. આ હું થોડું તમને ઇન્ટ્રોડક્શનના રૂપમાં કહું છું, ડિટેલિંગ આપણે ફર્ધર જોઈશું ધીમે ધીમે. તો હવે થોડુંક શરીરના માટે જોતાં પહેલાં થોડુંક શરીર વિશે જોઈ લઈએ. શરીર વિશે જ જોઈ લઈએ કે શરીરમાં છે આપણે કોણ છે તેનું શરીર છે. વાંચીએ છીએ પહેલાં 2 કોરિન્થીમાં 12મો અધ્યાય. આ 1 કોરિન્થીના 12મો અધ્યાય 27મી કલમ વાંચો. બીજું વાંચો. હા, તમે ખ્રિસ્તનું શું છો? શરીર અને જુદા જુદા અવયવો છો. હવે આ શરીર શા માટે ઉદાહરણ પ્રભુએ આપ્યું છે કે જેથી કરીને શું કરીએ, આપણે ફંક્શન કરીએ અને આપણને ખબર પડે કે આ કંઈ કામ કરી રહ્યું છે. જો શરીરમાં જીવન નહીં હોય તો એ શરીર કેવું છે? આપણા બેનના, કલ્પનાબેનના હમણાં પપ્પાને થોડાક દિવસ પહેલાં શું થયું? પેરાલાઇઝ થયું. શું થયું? હા, લકવો આવ્યો. મારા પપ્પાને બી લકવો છે. 18 વર્ષ થયા. 18 વર્ષથી મારા પપ્પાને જમણી તરફ પેરાલાઇઝ છે. એ શું છે? પેરાલાઇઝ શું છે? લકવો શું છે? હા, અંગ કામ નથી કરતા. વાય? પ્રોબ્લેમ ક્યાં થયો? અહીંયા થયો? ક્યાં થયો પ્રોબ્લેમ? કનેક્શન તૂટી ગયા. જ્ઞાન તેતુઓ ફંક્શન કરી શકતા. આપણો ભાઈ નિખિલ છે અહીંયા, એમનો ભાઈ, નિખિલનો ભાઈ રોહન, હા રાહુલ, માફ કરજો, રાહુલ છે. એનો એક્સિડન્ટ થયો કમરનો અને અહીંયાથી જે કોર્ડ્સ કહેવાય, જે જ્ઞાન તંતુઓ છે તે બિચારાના છુંડાઈ ગયા. ટાયર જતું રહ્યું ઉપરથી. હમણાં કમ્પ્લીટ બીજી રીતે રિકવર છે. એનો બોન્ડ જોડાઈ ગયો, બટ સ્ટીલ ઇટ ઇઝ નોટ વર્કિંગ. કામ કરતા જ્ઞાનતંતુ એક્સરસાઇઝ કરે છે, મહેનત કરે છે, પણ નીચેનો ભાગ, કમરથી નીચેનો ભાગ વર્ક કરતું નથી પ્રોપર. શરૂઆતમાં તો સેન્સ પણ નહોતું, એટલે શું થાય છે પગમાં એ પણ નથી ખબર પડી. નીચેથી ઉપર કટ, ડેડ છે. શું છે એનો મતલબ? મરણ આવી ગયું એમાં. જીવન વગરનું અંગ, સાદી ભાષામાં જીવન નહીં. કેમ નહીં? શિર સાથે કનેક્શન. આપણું શિર શું કરે છે? કંટ્રોલ કરે છે. શું કરે છે? શરીરના અંગોને કંટ્રોલ કરે છે. એ આપણને આજ્ઞા આપે છે કે પેલું પાણીની બોટલ છે, મને ઈચ્છા થઈ, મને પાણી પીવું છે, મોંને જરૂર છે, પણ હાથ ના પાડે કે નહીં કરું તો મોંની પ્યાસ બુઝાય. એ ફંક્શન કરવાના માટે શું કરે? એકબીજા સાથે ઇન્ટરકનેક્ટ છે, બધા એકબીજા પર જોડાયેલું છે, આધાર રાખે છે. તો શરીર સૌથી પહેલાં શું બતાવે છે? શિરની અધીનતા બતાવે. શું બતાવે છે? ધ સબ્જેક્શન ઓફ ધ હેડ. જો શિરની સાથે જોડાયેલું નથી અને અધીન નથી તો એ શરીર કામ કરશે. આજની તારીખમાં, આજના દિવસોની અંદર સૌથી દયનીય હાલત જગા જગા મંડળીઓમાં છે. બધે જ, સુરતમાં હોય, ગુજરાતની મંડળીઓ હોય, વ્યારા, ભારતભરમાં, ઇન્ટરનેશનલ લેવલ પર દુનિયાના સૌથી વધારે મુશ્કેલી આજની મંડળીઓની એ શું છે? અપંગ જેવી હાલત છે મંડળીઓ. ખ્રિસ્તની સાથે જોડાયેલી નહીં હોવાના કારણે ફંક્શન કરી કાર્ય નથી કરી શકતી. અને કાર્ય કરે છે તો કેવું કરે છે? શિરની વગર, એની દોરવણી વગર, એના પ્રોટેક્શન વગર, એની ઈચ્છા વગર પોતાની રીતે કામ કરે છે. માટે શું છે? સેવામાં કોઈ આશીષ નથી અને એ કામ થતું. ઓબિડિયન્ટનેસ બહુ ઇમ્પોર્ટન્ટ છે શરીરમાં. શું છે? અધીનતા બહુ જરૂરી છે. મંડળીમાં ખ્રિસ્તની અધીનતા બહુ જરૂરી છે. તો આ
બીજું શાના માટે છે? શરીરમાં શું છે? બીજું ભરપૂરી છે. વાંચીએ છીએ આપણે એફએસસીનો પત્ર 1લો અધ્યાય 23મી કલમ વાંચો. એફએસસી 1:23. તે સર્વને શું કરે છે? ભરપૂર કરે છે. તો મંડળી એટલે શરીરમાં દેવે આપણને કેમ મૂક્યા છે? કે તે આપણને ભરપૂર કરે. આપણે ગાયું ને ભરપૂરી ઉસમેं प्रभु तू भर दे तेरी भरपूरी से हम भरपूर हो जाए. ફૂલનેસ, ધ રિચનેસ જે છે અથવા તો જે સંપત્તિ જે છે ખ્રિસ્તની તે તેના શરીરમાં એણે ડ્વેલ કરે છે. શું કરે છે? રાખેલી છે. અને એ ભરપૂરી આપણે પામીએ માટે આપણે મંડળીની અંદર દેવે મૂક્યા છે. વિશ્વાસીઓ આપણે ભરપૂરી ક્યાં શોધે છે ખબર છે? આઉટસાઇડ ધ ચર્ચ, આઉટસાઇડ ધ બોડી. શરીરની બહાર, મંડળીની બહાર કોઈ ભરપૂરી નથી. હું સાચી મંડળીની વાત કરું છું. હા ભાઈ, બધી મંડળીની મને ખબર નથી. અચ્છા, બે વાત છે એમાં. પહેલી વાત તો મંડળી એ છે ને સાર્વત્રિક શરીર છે. આખા પૃથ્વીના પટ પર જે ફેલાયેલું છે દેવ, આપણે ઓળખતા પણ નથી, પણ તે દેવનું શરીર, ખ્રિસ્તનું શરીર છે. આપણે એમ કહી શકતા નથી કે પેલું શરીર નથી અને પેલું શરીર છે. વી કાન્ટ સે. એ કોનો અખતિયાર છે? પ્રભુનો. આપણે કોઈને નથી કહી શકતા ભાઈ તમે શરીર નથી, અમે શરીર છે, એવું આપણે કહી શકતા નથી. બટ જે એક શરીર દેખાવું જોઈએ એ આપણને પ્રેરિત કૃત્યોના બીજા અધ્યાયની અંદર આપેલું છે. એ ચેક આપણે કરવાનું છે. હું એમ નહીં કહી શકું કે તમે શરીરનો ભાગ નથી, પણ તમારે ચેક કરવું પડશે કે શું હું શરીરનો ભાગ છું? તો શરીર કેવું છે? પ્રેરિતોના કૃત્યના બીજા અધ્યાયની અંદર 37મી કલમથી છેક 47મી કલમમાં સુધી ક્રમ લખવામાં આવેલો છે. તમે થોડાક વાંચી જાઓ, હું તમને બતાવી દઉં ઝડપથી. પ્રેરિતોના કૃત્યો બીજો અધ્યાય. ના આપણે 39મી વાંચીએ. 39મી કલમથી વાંચો. હા 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 હા. મંડળીના લોકો શું કરે છે? આડા લોકથી સેપરેશન લખવામાં આવેલું. શું કરવામાં આવેલું છે? ને અલગતા બતાવવામાં આવેલી છે. કયા લોકો હતા ત્યાં આગળ? યહૂદી લોકો હતા, જેઓ રીતિ રિવાજ પૂરા કરતા હતા, નીતિ નિયમો પાળતા હતા. એ બધામાંથી પ્રભુએ એમને કીધું તમે બહાર આવી જાઓ. હવે આ નીતિ નિયમ પાળવાના નથી, હવે બલિદાનો ચડાવવાના નથી, હવે પર્વો પાળવાના નથી. એ બધું શું હતું? પડછાયો હતો. શું હતું એ બધું? હા. હવે ખરી વાત આવી છે. ખરી વાત શું છે? ઈસુ ખ્રિસ્તમાં ખરી વાત આવી છે. એમાંથી બચીને બહાર આવો. અચ્છા, પછી આપણે જોઈશું એ શું છે. તો અચ્છા, પછી આગળ વાંચો. હા હા હા. મંડળીમાં ઉમેરાયા 3000. પછી લોકો શું કરતા? બોધમાં, સંગતમાં, હા હા, લીન રહે. ઇંગ્લિશ હિન્દીમાં એ છે સ્ટેડ ફાસ્ટલી. તેઓ લાગુ રહ્યા બોધમાં, એટલે ડોક્ટ્રીન ઓફ ધ અપોસલ, ફેલોશિપ, બ્રેકિંગ ઓફ ધ બ્રેડ અને પ્રેયર. અચ્છા, પછી વાંચો. હા હા. 44મી કલમ. ભેગા રહેતા હતા. અચ્છા, 45મી કલમ. હા હા. 46મી કલમ. હા, પછી અચ્છા 47મી કલમ. હા. સર્વ લોકો તેઓની ઉપર પ્રસન્ન હતા. આજે છે પ્રસન્ન? આપણી ખરાબ વાતો કરે છે, આપણા વિશે ખરાબ બોલે છે. ભાઈ જવા દો ને એ લોકોની વાત. એ લોકો તો લડવા સિવાય કંઈ કામ જ નથી કરતા. ભેગા થાય એટલે લડે. શું કરે? ભેગા થાય એટલે કાં તો પુલપીટ માટે લડે, કાં તો મેસેજ માટે લડે, કાં તો દાન માટે લડે,
છેલ્લે નહીં તો જમવાના માટે લડે, પણ લડે ખરા. ઇટ ઇઝ અવર ટેસ્ટિમની. બીજા લોકો બીતા હતા એ લોકોથી, એમ લખેલું છે. ભય લાગતો હતો એમને, અરે પ્રભુના લોક છે, પ્રભુના લોક છે આ લોકો. તો દેખાવું જોઈએ. ધ ચર્ચ જે છે, મંડળી છે, લોકલ મંડળીમાં એ દેખાય. કેવી રીતે દેખાય? આપણે સાર્વત્રિક મંડળીને જોવા જવાના છે, અમેરિકા, ઇંગ્લેન્ડ જોવાના આપણે જઈને કે પ્રભુની મંડળી કેવી છે? પ્રભુની મંડળી ક્યાં જોવાના? સ્થાનિક, લોકલ, આપણા ત્યાં જ્યાં આપણે ભેગા મળીએ છીએ. શું જોઈએ? સમજ પડે હું જે કહું છું તો તમને? ખ્રિસ્તનું શરીર, ખ્રિસ્તની મંડળી એ આપણે લોકલ જોવી પડે. અચ્છા, આ ભેગા થાય છે, આ કેવા છે? આવા છે, તેઓ આમ કરતા, તેઓ આમ કરતા, તેઓ આમ કરતા. પછી આપણે શું કરીએ? એનો વાંક કાઢીએ, પેલાનો વાંક કાઢીએ. શરૂઆત આપણાથી થવી જોઈએ. ક્યાંથી થવી જોઈએ? એમ આઈ લાઈક ધેટ? શું હું છું આ પ્રમાણે? શું હું પ્રેરિતોનો બોધમાં ઊભો છું? શું હું રોટલી ભાંગવામાં ઊભો છું? શું હું પ્રાર્થનામાં નિયમિત છું? શું હું સંગતમાં નિયમિત છું? શું હું બીજાની ચિંતા કરું છું? શું હું બીજાની કાળજી લઉં છું? શું હું બીજાની મુલાકાત લઉં છું? શું હું બીજા પર પ્રેમ કરું છું? શું હું બીજા પર નમ્રતા દેખાડીને ઉઠાડું છું? ચેક અવરસેલ્ફ. ડોન્ટ જજ અધર. બીજાઓનો ન્યાય નહીં કરો. બીજાઓનો ન્યાય. સ્ટાર્ટ ફ્રોમ અસ, આપણાથી. સમજ પડી મારી વાત? ખ્રિસ્તનું શરીર તમે દેખાવું જોઈએ. દેટ ઇઝ ધ પોઈન્ટ. ઓકે? અચ્છા, એફએસસી, કલોસીઓનો પત્ર, 2 અધ્યાય 9મી કલમ. ના, બીજું કલોસી 2:19. હા હા હા, તે શિરને વળગી રહેતું નથી. આ કોના વિશે લખવામાં આવ્યું? 16મી કલમમાં જો તમે વાંચો તો ત્યાં લખેલું છે કે તે ખાવા પીવા વિશે કે પર્વ કે ચાંદ રાત વિશ્રામવાર વિશે કોઈ તમને દોષિત ન ઠરાવે. તેઓ તો થનાર વાતનો પડછાયો, પણ શરીર ખ્રિસ્તનું છે. હવે અહીંયા સમજજો, અહીંયા આગળ પાઉલ એ પ્રમાણે કહે છે આ બધા નીતિ નિયમો તેઓ પર્વો પાડતા, તેઓ શું કરતા? ચાંદ રાત જોતા, ખાવા પીવાના નિયમો પાડતા, વિશ્રામવાર બી પાડતા, સુન્નતનો નિયમ બી પાડતા, વગેરે 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 પાડતા. ત્યાં આગળ પ્રેરિતમાં શું કીધું? એ આડા લોકોમાંથી તે શરીર નથી. દેટ ઇઝ ધ પોઈન્ટ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. એ મતલબ છે તે શરીરની સાથે જોડાયેલું શરીર. તેઓ તો થનાર વાતનો પડછાયો હતા, પણ શરીર કોનું છે? ખ્રિસ્તનું છે. માટે 19મી કલમમાં શું કહે છે? તે શિરને વળગી રહેતો નથી. એવા લોકો કે જે આ પ્રમાણે કરે છે, શિરથી આખું શરીર, સાંધાઓ, સ્નાયુઓ પોષણ પામીને જોડાઈને શું કરે છે? દેવથી. આ 20મી કલમમાં બી તમે જો વાંચશો, 20થી 21, 22મી કલમમાં, તેમાં પણ આ લખેલું છે, તમે ખ્રિસ્ત સાથે જગતના તત્વો સંબંધી હોવા જગતના જીવનારે પેટે વિધિઓના અધીન કેમ થાવ છો? આ અડકવું નહીં, આ ચાખવું નહીં, હાથમાં લેવું નહીં. 22મી કલમ, એ સગડાવાના વપરાશથી જ નાશ પામનારા છે. એ વિધિઓ તો માણસના આજ્ઞા તથા શિક્ષણ પ્રમાણે છે. તેઓમાં સ્વૈચ્છિક સેવા, નમ્રતા, દેહ દમન વિશેનો જ્ઞાનનો અભાસ તો છે જ, પણ શારીરિક વાસનાઓ અટકાવવાને કોઈ રીતે ઉપયોગી. આજે પણ આપણા તાંગાડી આ દિવસે લગ્ન નહીં કરવાનું, પેલા દિવસે લગ્ન કરવાનું, આ દિવસે આ સેવા નહીં રાખવાની. કેમ? અરે આ દિવસ તો અમાસ છે. આપણા પુરખોના રીતિ રિવાજ, આપણે રીતિ રિવાજ તો પાડવા જ પડે. તમારી મંડળીની વાત છોડો. હમણાં આપણા જે પુરખો પાડતા આવેલા છે એ રીતિ રિવાજ તો પાડવા પડે કે નહીં? કેવી વાતો કરો છો ભાઈ તમે? એ બધી વસ્તુઓ આપણને શું છે? ખ્રિસ્તના બહાર મૂકેલી છે. કમ આઉટ ફ્રોમ ઓલ ધીસ થિંગ્સ. આ બધી વસ્તુમાંથી શું કરો? બહાર નીકળી. એ શું છે? સેપરેશન છે. શું બતાવે છે? અલગતા. આ બધી રીતિ રિવાજોમાંથી નીકળી આવો. કોઈ દિવસથી બીવાનું નથી. આ દિવસ, બધા દિવસને પ્રભુએ શું કરેલો છે? આશીર્વાદ આપેલો છે. આજનો દિવસ કોણે બનાવ્યો? યહોવાએ. અને હું શું કરીશ એમાં? હા, પ્રભુની સ્તુતિ. તો એવરી ડે ક્રિએટેડ બાય ગોડ. નો પાવર ઇન ધ વર્લ્ડ, ઇન ધ યુનિવર્સ ટુ ક્રિએટ અ ડે.
કોઈ બી અધિકાર, કોઈ શેતાન, કોઈ અંધકારના અધિકારનો એવી સત્તા જ નથી કે તે દિવસ બનાવે. તમારા મનમાં ઉતારી દો, આ દિવસ કોણ બનાવે છે? ભગવાન. દેવથી ઠરાવેલો ને બનેલો દિવસ છે. બધા આપણા માટે છે વાલાઓ. આનંદ કરો એ દિવસ. સમજ પડી? હું જે કહું છું, કોઈ બી માણસના નીતિ રિવાજ, નીતિ નિયમોની બહાર નીકળી આવો તે વાત છે. તો શિરને વળગી રહેતો નથી એવું શરીર આપણને નુકસાન લાવે છે. અચ્છા, શરીરને આપણે જોઈ ગયા. કોણ શરીર છે? વિશ્વાસીઓ શરીર છે, ઉદ્ધાર પામનારા શરીર છે. શરીરની અંદર દેવે શું રાખી છે? સર્વ પ્રકારની ભરપૂરી રાખી છે. એ બીજું આપણે જોઈએ. ત્રીજું, એ શરીરમાં શું છે? શાંતિ છે. શું છે? શાંતિ છે. કલોસીનો પત્ર, કલોસી ત્રીજો અધ્યાય 15મી કલમ. અને ખ્રિસ્તની શાંતિ કે જે પામવા સારું તમે એક શરીર થવાને તેડાયેલા છો, હા, તે તમારા હૃદયમાં રાજ કરે અને આભાર સ્તુતિ કરો. બસ. ખ્રિસ્તની શાંતિ જે પામવા સારું તમે શેના માટે તેડાયેલા છો? વન બોડી. શું કરવા બોલે? શેમાં તમને શાંતિ આપવા માટે બોલાવેલા છે? એનો અર્થ શું છે વાલો? શરીરમાં શું છે? ક્યાં છે શાંતિ? હવે શું થઈ ગયું છે? શરીરમાં શું છે? અશાંતિ. કેમ? કારણ કે શિરની આધીનતામાં શરીર. મુશ્કેલી શું છે ખબર છે? આપણે ઊંધું કામ કરીએ છીએ. શિર જે છે ને એનું જે કામ છે એ જોઈશું આપણે. શું કરે શિર? શું કરે છે? રૂલ કરે. શું કરે છે? અધિકાર કરે. શિર શું કરે છે? કંટ્રોલ કરે છે. શિર ગવર્ન કરે. શું કરે છે? ગવર્મેન્ટ કહેવાય. શું કહેવાય? સરકાર ચલાવે છે. કોણ સરકાર ચલાવે છે? હવે શું ખાય છે? સરકાર કોણ ચલાવે છે? શરીર. માટે શું છે? ઓર્ડર મેન્ટેન નથી કરતા વાળા. આપણે બહુ દુઃખ સાથે છે. જે કામ શિરે કરવાનું છે ને એને શિરને કરવા દો. જે કામ શરીરે કરવાનું છે તે શરીરને કરવા દો. આપણે શું કરવાનું છે? સબમિશનમાં, આધીનતામાં રહેવાનું. એ ગવર્ન કરશે, એ ડાયરેક્શન કરશે, એ બધું કરશે. પણ જો તમે ઊંધું કરવા જશો, તમે ડાયરેક્ટ કરશો શિરને, તો શું આવશે? અશાંતિ. આજની તારીખોમાં મંડળીની અંદર અશાંતિ, ઝઘડા જે છે એનું કારણ બીજું કંઈ નથી. રૂલ કોણ કરી રહ્યો છે? નહીં કરી રહ્યો. મંડળીને રૂલિંગ પ્રભુએ નથી આપ્યું. રૂલ કોણ કરે છે? હા, શિર છે માટે રૂલ થાય. પણ કેવી રીતે? શિરની આધીનતામાં રહીને રૂલ થાય. શરીર એકલું રૂલ નહીં કરે. માટે જો એવી જગ્યાએ તમે છો, આઈ એમ નોટ ક્રિટિસાઇઝ એની ચર્ચ બિલોંગ્સ ટુ યુ. તમે જ્યાં ગાડી બેસો છો, કરો છો, મને ખબર નથી. હું કોઈની ટીકા નિંદા નથી કરવા માંગતો. બટ ચેક યોર સેલ્ફ. હુ ઇઝ ધ ગવર્ન? કોણ લીડ કરી રહ્યું છે? કોણ કંટ્રોલ કરી રહ્યું છે? કોણ પ્રોટેક્ટ કરી રહ્યું છે? કેમ અમારા ત્યાં અશાંતિ છે? કેમ શાંતિ પ્રિવેલ કરતી નથી? વાલાઓ, મંડળીમાં જે શાંતિ છે ને અદ્ભુત છે. કારણ કે દેવ પોતે ત્યાં છે. કોણ છે? શાલોમ. યહોવા શાલોમ. એ લખ્યું છે શાલોમ પ્રાર્થના કરી. એટલે શું છે? શાંતિનું ઘર, હાઉસ ઓફ પીસ. તમે અહીંયા આવો, તમને શાંતિ અનુભવાય છે? હા કે ના? હું આ જગ્યાની વખાણ કરવા નથી કહેતો. બટ ડીડ યુ એવર કમ? તમે કદી અહીંયા આવો, શું તમને દેવની હાજરીને શાંતિ અનુભવો છો? બીજી વાત નથી પૂછતો, આટલું જ પૂછું છું. શું તમે શાંતિ અનુભવો છો? વાય? બિકોઝ ધ હેડ ઇઝ અ ક્રાઇસ્ટ. કોણ શિર? કોણ છે? અમે કોઈ કશું જ નથી. કોઈ પણ પ્રભુ, અમે વી આર ધ સર્વન્ટ ઓફ ગોડ. અમે પ્રભુના દાસ છીએ. અમે માલિક નથી, અમે અધિકારી નથી, અમે કોઈને રૂલ કરી શકતા નથી. અમે બીજા કોણ છે? સ્વામી નહીં કહેવાઓ. શું નહીં કહેવાઓ? હા, સ્વામી. માસ્ટર પણ, ગુરુ પણ નહીં કહેવાઓ. તમારો એક જ ગુરુ છે, એક જ સ્વામી, ખ્રિસ્ત. પ્રભુ ન કહેવાઓ. તમારો એક જ પ્રભુ છે. માથીની સુવાર્તાના 23મા અધ્યાયમાં તમારો એક જ પ્રભુ છે. કોણ છે? તમે પિતા કે બાપ ન કહેવાઓ. તમારો એક જ બાપ, એટલે આકાશમાંનો બાપ. ઇઝ અલોન. તમે શું કહેવાઓ? ભાઈઓ. શું કહેવાઓ? માટે અમે ઘણીવાર કહીએ, અમને સાહેબ નહીં કહો. ઘણીવાર લોકો મને રોકી સાહેબ. વી આર નોટ સાહેબ, વી આર બ્રધર. અમે કોણ છે? તમારા ભાઈ છે, તમારા બહેનો છે.
વી આર ઇક્વલ વિથ યુ. તમારી સાથે કાં તો પ્રભુએ સેવા સોંપી માટે હું આગળથી બોલીએ છીએ, માટે આગળથી આવીએ છીએ. અમે તમારા કરતાં કોઈ વિશેષ નથી. આઈ એમ ધ બ્રધર, તમારો ભાઈ અથવા તમે મારા બેન. આ પ્રભુએ આપ્યું છે. એક જ શિર, એક જ પ્રભુ, એક જ ધન. તો શું છે એમાં? શાંતિ છે. શું છે? બીજું એની અંદર પ્રોટેક્શન છે શરીરમાં. શું છે? સલામતી છે. ગીત 77. સમય મારો પૂરો થાય છે, 5 મિનિટમાં બંધ કરીશ. આપણે ફક્ત ઇન્ટ્રોડક્શન જોઈ રહ્યા છે, પ્રસ્તાવના ડિટેલમાં પછી જોઈશું. ગીત 77 13મી કલમ વાંચો. હે દેવ, તારો માર્ગ પવિત્ર સ્થાનમાં છે. હા ઈશ્વર જેવો મોટો દેવ કોણ છે? હા, બસ આઈ એમ સોરી. તારો માર્ગ શું છે? પવિત્ર સ્થાનમાં છે. એ શું બતાવે છે? દેવની ઈચ્છા. એ ક્યાં જાણી શકો છો આપણે? એના ઘરમાં, એની મંડળીમાં. ક્યાં જાણીએ છીએ આપણે? હા, જો તમને શાંતિ નથી, પ્રભુની સાચી મંડળીમાં તમને શાંતિ મળશે. જો તમે દેવની ઈચ્છા સંબંધમાં કન્ફ્યુઝ છો, તમારા લગ્નના સંબંધમાં મારે કોની સાથે લગ્ન કરવા મને ખબર નથી, મારે ક્યાં કામ કરવું, વ્યારામાં કામ કરવું કે બહાર જવું, મારે નોકરી કરવી કે મારે બિઝનેસ કરવો, મારે ખેતરમાં શું કરવું, મારા ઘરમાં મુશ્કેલી છે, મારે કેવી રીતે આનો નિર્ણય કરવો, આ બધાનો જવાબ ક્યાં મળશે? મંડળીમાં. ક્યાં મળશે? કેમ મંડળીમાં મળશે? મંડળીમાં પ્રાર્થના કરવામાં આવશે. મંડળીમાં તમારા માટે પ્રભુને કહેવામાં આવશે. તો એ દ્વારા આપણે શું છે? ઈચ્છા પ્રભુની જાણીશું. કેવી રીતે જાણશો? તમને ખબર બી નથી. જે કંઈ તમે વાંચ્યું હશે અહીંયાથી આપમેળે તે બોલાશે. મને ખબર બી નથી તમારી શું આવશ્યકતા છે. દેવનો આત્મા વાત કરશે. તમને તરત ખબર પડશે, અચ્છા આ પ્રભુએ જે મને કીધેલું, પ્રભુએ વચન આપેલું, આ ભાઈ બી તે મારફતે તમને કન્ફર્મ થવા માંડશે. વારે વારે એને એ જ વાત પ્રભુ તમારી આગળ લાવશે. તમને કન્ફર્મ થશે, ધીસ ઇઝ ધ વિલ ઓફ ગોડ. આ પ્રભુની ઈચ્છા છે. આ પ્રભુની ઈચ્છા છે. શાંત થઈ જશે તમારું મન. એના ઘરમાં પવિત્ર સ્થાનમાં શું છે? તારો માર્ગ ક્યાં છે? પવિત્ર સ્થાનમાં છે. અચ્છા, ગીતશાસ્ત્ર 20. ગીતશાસ્ત્ર 20 બીજી કલમ વાંચો. પવિત્ર સ્થાનમાંથી તને સહાય મોકલો. હા, અને સિયોનમાંથી તને બળ આપો. એ મંડળીમાં એના શરીરમાં શું છે? સહાય પણ છે અને સ્ટ્રેન્થ છે. શું છે? જો તમે એકલા રહેશો ને વાલાઓ, પડી જશો. ન્યૂ ટેસ્ટામેન્ટમાં એક પણ જગ્યાએ એકલા જીવન વિશે નથી. બરાબર ધ્યાનથી સાંભળજો વાલાઓ. વેરી ઇમ્પોર્ટન્ટ વાત તમને કરું છું. દેવનો સંકલ્પ, દેવનો વિચાર એકલા જીવન વિશે નથી. એકલી પવિત્રતા, મારી પવિત્રતા. એકલી પરિપક્વતા, મારી પવિત્રતા, મારી પરિપક્વતા એટલે મારી મેચ્યોરિટી. એકલું બળ, મારું બળ. એકલી ઉન્નતિ, મારી એકલાની ઉન્નતિ નથી. પ્રભુ શેમાં રસ છે? માંડળી, કલેક્ટિવ, કોર્પોરેટ. પ્રભુ શેમાં રસ છે? બધાની ઉન્નતિ, બધાની શુદ્ધતા, બધાની પવિત્રતા, બધાની પરિપક્વતા, બધાની ઉન્નતિ. કોર્પોરેટ. શું છે પ્રભુનું? સગડાનું બળ. શું છે? જેટલા સાથે મળીને એક સાથ મિલકે ઇકટ્ઠે રહેતે પ્રભુ કા ઘર વો બનતે. જુદા જુદા પ્રભુનું ઘર બની શકતું નથી. ન્યૂ ટેસ્ટામેન્ટની અંદર, નવા કરારની અંદર શરીર જે છે એ એના લોકો બતાવવામાં આવ્યા છે. જૂના કરારની અંદર દેવનું ઘર કોણ હતું? જે મંદિર હતું તે એનું ઘર હતું, અને બીજું કોણ ઘર હતું? એના લોકો. પણ નવા કરારમાં મંદિર નથી. શું નથી? હા, યરુશલેમનું મંદિર આજે પણ નથી. એટલા જ માટે નથી, અને બનશે પણ નહીં જ્યાં સુધી પ્રભુ ઊંચકી નહીં લે મંડળીને. મંડળી ઉંચકાઈ જશે પછી એ મંદિર બનશે. આ તમને સાચી વાત કરું છું. કોઈ વાર રેપ્ચર વિશે પ્રેક્ટિકલમાં કહીશ, ત્યારે બતાવીશ, તમને વચનમાંથી બતાવીશ. મંડળી ઉંચકાઈ જશે પછી એ મંદિર બનશે. હમણાં મંદિર બનવાનું નથી. યરુશલેમના મંદિરની વાત કરું છું. કેમ કે મંડળી અને મંદિર કોણ છે? કોણ છે મંડળી? મંદિર બોલો ને. ખ્રિસ્તના લોકો, ધ પીપલ ઓફ ધ રિડીમર, છુટકારો પામેલા, ઉદ્ધાર પામેલા, એ લોકો કોણ છે?
મંદિર છે અને મંડળી છે, એ પ્રભુનું ઘર છે. કોણ છે પ્રભુનું ઘર? મંડળી. વાંચી જાઓ 1 તિમોથી 3 અધ્યાય 16મી કલમ. ઝડપથી વાંચી જાઓ. હા. ના ના 15મી કલમ. હા. માણસોએ શેમાં આવતા કેવી રીતે વર્તવું? દેવના ઘરમાં. પછી કેવી રીતે વર્તવું? હા, જાણવામાં આવે. હા, એ ઘર શું છે? ઘર શું છે? સાફ થઈ ગયું. નવા કરારમાં કોણ છે? જીવતા દેવની મંડળી, એનું ઘર છે. શું છે એનું? સમજ પડી કે પાછું રિપીટ કરું? જૂના કરારની અંદર એના લોકો એટલે ઇઝરાયેલ લોકો અને જે મંદિર, જે સ્થૂળ મંદિર હતું, સ્થૂળ એટલે દાર્શનિક દેખાય એવી રીતે, એ જે મંદિર હતું તે કોણ હતા? એનું ઘર હતા. શું હતા? નવા કરારમાં એના લોકો જ ખાલી એનું ઘર છે, બિલ્ડિંગ નહીં. તો મંડળી એટલે એમ નહીં કે આ બિલ્ડિંગ એ મંડળી નથી, કહેવાનો મતલબ એમ ઈંટ સિમેન્ટ રેતીથી બનાવેલું એ મંદિર જે છે એ ફક્ત આપણે બેસીએ છીએ, પણ એ મંડળી. મંડળી કોણ છે? એક્લેસિયા. મૂળ ગ્રીક ભાષામાં શું કહેવામાં આવે છે? એક્લેસિયા કહેવામાં આવ્યું છે ગ્રીક ભાષામાં. કોલ્ડ આઉટ પીપલ. હિન્દીમાં શું કહે છે ને? કલેસિયા. શું કહે છે? કલેસિયા કહે છે ને. એ મૂળ ગ્રીકમાંથી ઉતરેલો શબ્દ છે. એટલે શું? કોલ્ડ આઉટ પીપલ, બોલાવેલા લોક. કેવા લોક? એ મંડળી છે. તમે સમજો, જીવતા લોકો, જીવતા પથ્થરોની જેમ આપણને બનાવ્યા અને મૂક્યા. આ પથ્થરો નહીં. ધારો કે પ્રેતનો કૃત્યમાં આપણે કહે છે કે મંડળીની સતાવણી કરી, તો શું કર્યું? મંદિરને કાચબાચ તોડી નાખ્યા. પાંચ જ પ્રેતો કૃત્યમાં કે લોકોએ મંડળીને સતાવણી કરી, પુષ્કળ સતાવણી કરી. એટલે શું સતાવણી કરી? એટલે શું? લોકોની સતાવણી કરી. બિલ્ડિંગો તોડી નાખ્યા એ નહીં. હવે અહીંયા તમને કહું કે અહીંયા ગાડી આ મંડળી છે, તો કેવી રીતે તમે કહેશો એને? કેવી રીતે કહેશો? મંડળી આ ઘર નીચે બેઠી છે. શું કહેવાનું? તમે ને હું, આપણે કોણ છે? મંડળી આ શાલોમ પ્રાર્થના ઘરમાં બેઠી. શાલોમ પ્રાર્થના ઘરે મંડળી નથી. દેટ ઇઝ માય પોઈન્ટ. તમને સમજાય મારી વાત? મંડળી ક્યાં બેઠી છે? શાલોમ પ્રાર્થના ઘરમાં. હવે આપણે જઈને પેલા ઝાડ નીચે બેસી જાય તો શું થાય? ત્યાં મંડળી બેઠી છે. આપણા બેસવાના કારણે દેવ અહીંયા હાજરી આપે છે, માટે આ જગ્યા ઇમ્પોર્ટન્ટ થાય છે. તમે ને હું અહીંયા જતા રહીએ આ ઘરમાં તો આની કોઈ વેલ્યુ નથી. સમજાય મારી વાત? પ્રભુની સ્તુતિ કરો. તો આ બધી વાત તમારા મનમાં બરાબર ઉતરવા દો. અચ્છા, 2 મિનિટ. હા, મારે 1-2 મિનિટ કરતાં બહુ ભયંકર વધી જાય છે. 61 ને 4, ગીતશાસ્ત્ર 61:4 વાંચો ઝડપથી ઝડપથી ઝડપથી. હું સદાકાળ તારા મંડપમાં રહીશ. હા, તારી આંખોના આશ્રય હું રહીશ. હા, ત્યાં શું છે? આપણને મંડપમાં આશ્રય છે. શું છે? ધ રિફ્યુજ, સેફટી, પ્રોટેક્શન ત્યાં છે. અચ્છા, સમય બહુ જાય છે એટલે ખાલી રેફરન્સ જ આપું છું. 27, ગીતશાસ્ત્ર 27 અને 5. હા હા ના બસ તે મને સંતાડશે. શું કરશે? આપણને એની મંડળીમાં સેફટી છે, એની મંડળીમાં તમને રક્ષણ છે, ત્યાં તમને સંભાળવામાં આવશે. 31 અને 20. માણસના કાવતરા તારી હજુરના આચ્છાદન વડે તું તેમને ઢાંકીને બચાવશે. હા, જીભના કંકાસથી તું તેઓને માંડવામાં સંતાડી રાખશે. હા, માણસના કાવતરાઓથી પણ શું કરશે તું એને? હા, પછી જીભના કંકાસથી તું તેઓને. તમારી વિરુદ્ધ લોકો વાતો કરે છે, તમારી વિરુદ્ધ લોકો કાવતરા કરે છે. ઘણા લોકોને મેં જોયા છે મંત્ર કરે છે, જાદુ કર્યા કરે કે ભાઈ મારી પર લોકો જાદુ.
કમ ઇન ધ ચર્ચ. તારી વિરુદ્ધ કોઈ, યાકોબની વિરુદ્ધ કોઈ મંત્ર કામ કરશે. કમ ઇન ધ ચર્ચ. ધેર વિલ બી પ્રોટેક્શન. શત્રુ બંધાયેલો છે એની વિરુદ્ધ. યાદ રાખજો તમે. ઇટ ઇઝ ધ સેફેસ્ટ પ્લેસ ઇન ધ વર્લ્ડ. આ દુનિયા પર જો કોઈથી સલામત જગ્યા છે તો તે મંડળી છે. એના લોહીથી ખરીદેલા લોકો, એની વાત કરું છું. આઉટ ઓફ ધેર ઇઝ અ ડાર્કનેસ. બહાર તમે જશો વાલાઓ, તમને મને ખબર બી નથી કેવી મેની ટાઈમ, ઘણી વખત હું એની બહાર ગયો અને મેં જોયું છે, ચેક કરીને મેં જોયું છે, એટલા બધા હુમલા થાય છે, બચી શકાતું નથી. કમ ઇન સાઇડ, ધેર ઇઝ અ પ્રોટેક્શન. આમ વર્તુળ કરેલું છે વાલા, વર્તુળ. અને એની અંદર તમે રહેશો ને સચવાયેલા રહેશો. જો તમને ભય સતાવે છે, બીક સતાવે છે, હુમલા સતાવે છે, પ્રભુના મંડળીમાં રહો. એ મંડળી કે જે વિશ્વાસીઓ છે, હું બીજાઓની વાત નથી કરતો, મને ખબર બી નથી, વિશ્વાસીઓ છે, તારણ પામેલા છે, જે સાચો પસ્તાવો કરેલો છે, જેઓ બાપ્તિસ્મામાં અધીન થયેલા છે, જેઓ સેપરેશનમાં આવેલા છે, જેઓ રોજ રોજ મેજમાંથી ભાગ લઈને પોતાની પારખ કરીને પ્રભુ સાથે શુદ્ધ જીવન જીવે છે, પ્રભુની સાથે ચાલે છે, તેઓ સાથે મળીને તમારા માટે પ્રાર્થના કરશે. કિલ્લાઓ તોડી નાખવામાં આવશે તમારી વિરુદ્ધ. પ્રભુ તમારા માટે મોટા કામ કરશે વાલો. પ્રભુનું બહુ દુઃખની વાત છે, આ દિવસોમાં એવી જગ્યા નથી, એવા લોકો નથી. તમે બનો એવા લોક. તમારી મધ્યમાં દેવ એવું કામ કરે કે તમને સાચી મંડળીના રૂપમાં પ્રગટ કરે. તમારી મધ્યથી લોકો બીજા જોઈને બીવે. દેવની હાજરી તેઓને ખબર પડે. દેવની હાજરીની સાથે સામર્થ્ય ખબર પડે, દેવની સહાય ખબર પડે. તેઓને ખબર પડે કે અહીંયા દેવની ઈચ્છા મને ખબર પડશે. તેઓને ખબર પડે કે અહીંયા જઈશ તો દેવની શાંતિ મને મળશે. હું આ જગ્યાની વાત નથી કરતો, હું તમારી વાત કરું છું. આઈ એમ સ્પીકિંગ અબાઉટ યુ. You became the house of God. You became the real church of God. You became the body under the subjection of the head. શિરની નીચે આધીન છે એવું શરીર તમે બનો. That is my prayer and desire. પ્રાર્થના કરીએ. આપણામાંથી એક ભાઈ ને એક બેન નાની નાની પ્રાર્થના કરો અને જે પ્રમાણે મેં તમને કીધું છે એ રીતે તમે ઈચ્છા પ્રભુને આગળ કહો, પ્રભુ અમને આવા કરો. ત્યારબાદ નાની પ્રાર્થના ભાઈ ઈશાક કરાવી અને ફ્રેન્કલિન ભાઈ આશીરા